આંતરરાષ્ટ્રીય હિન્દુ સંસ્થાના સ્થાપક ડોક્ટર પ્રવીણ તોગડિયાએ અગ્રણી કાર્યકર્તાઓ સાથે જામનગરની મુલાકાત લીધી છે। જામનગરના લાલવાડી વિસ્તારમાં કિશોરભાઈ નામના એક કાર્યકરના ઘરે ડોક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા એક મીટિંગ પણ ગોઠવવામાં આવી હતી। આ મીટિંગ અંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ મીડિયા સમક્ષ એમ જણાવ્યું હતું કે હાલમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે માય ફ્રેન્ડ ગણેશા અભિયાન હેઠળ ગણેશ ભગવાનના ચિત્રો બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી અને આ ઉપરાંત આગામી નવરાત્રિના તહેવારોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં મંગળવારે તથા શનિવારે હનુમાન ચાલીસાના જાહેર કાર્યક્રમો ગોઠવવામાં આવશે। આ ઉપરાંત ડોક્ટર તોગડિયાએ જણાવ્યું હતું કે નવરાત્રિના તહેવારો દરમિયાન શસ્ત્ર પૂજન અને આઠમના દિવસે કન્યા પૂજનો રાખવા અંગે આ મીટિંગમાં ચર્ચાઓ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં ડોક્ટર પ્રવીણ તોગડિયા પર અમદાવાદ ખાતે હુમલો થયેલો હોય ત્યારથી તેમને પોલીસ બંદોબસ્ત પણ પૂરો પાડવામાં આવ્યો છે। જામનગર ખાતેની આ મીટિંગ અંગે ડોક્ટર પ્રવીણ તોગડિયાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। राष्ट्रीय हिंदू परिषद, राष्ट्रीय बजरंग दल, राष्ट्रीय महिला परिषद ओएससी द्वारा जामनगर में अत्यारे आ गणेश उत्सव दरमियान ठेक ठेकाणे बाळको द्वारा गणेशનું ચિત્ર પેઇન્ટિંગ કે એની ઉપર કલર કામ માય ફ્રેન્ડ ગણેશા આજે પણ એક કાર્યક્રમ થયો। આવી યોજના છે અને નવરાત્ર દરમિયાન બધી જ ગરબીઓમાં 9 દિવસ દરમિયાન શસ્ત્ર પૂજન થાય અને આઠમને દિવસે શક્ય હોય ત્યાં કન્યા પૂજન, આવી યોજના ભેગા થઈને અમે બનાવી રહ્યા છીએ।